ચોટીલા ડુંગર પર ચેઇન સ્નેચર્સની ગેંગ ઝડપાઈ। સુરેન્દ્રનગર એલસીબીની ટીમને મળી મોટી સફળતા। દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓને નિશાન બનાવતા હતા। ચેઇન સ્નેચિંગની 3 મોટી ઘટનાઓનો ભેદ ઉકેલાયો। 5.11 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો। અમદાવાદ અને મહેમદાવાદના 5 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી। રૂપેશ, રાકેશ, સાહિલ અને રાહુલને જેલ ભેગા કરાયા। ઝડપાયેલા આરોપી જીતુ દેવી પૂજકની સામે પણ કાર્યવાહી કરવામાં આવી। સોનાની ચેન સહિતનો લાખોનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો। ચોટીલા પોલીસ મથકે આગળની તપાસ હાથ ધરાઈ। ભીડનો લાભ લઈને કેટલાક ઇસમો દ્વારા દર્શનાર્થીઓના ગળામાંથી નજર ચૂકવીને સોનાના દાગીના અને ચેન ચોરીના બનાવો છેલ્લા કેટલાક સમયમાં બનેલા હતા અને આ અનુસંધાને એલસીબીની ટીમ દ્વારા એક ટીમની રચના કરવામાં આવેલી હતી જે ચોટીલા ખાતે જે પણ સીસીટીવી કેમેરા આવેલા છે તેમનું સઘન ચેકિંગ કરીને આરોપીઓની ઓળખ કરેલી હતી અને ત્યારબાદ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સિસના માધ્યમથી મહેમદાબાદ અને અમદાવાદ એ ખાતે રહેતા કુલ 5 જેટલા ઇસમોને અટક કરવામાં આવેલી છે।